આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સિક્કિમથી પરત ફરેલા રાણા પરિવાર વાતચીત કરી છે। 7 દિવસના પ્રવાસે ગયેલા આ પરિવાર 15 દિવસે પરત ફર્યો છે। ચાલી ન શકનારે પણ હિંમત કરી છે અને ઘરે પરત ફરતા હાશકારો અનુભવવામાં આવ્યો છે। વડોદરાના રાણા પરિવાર 9 સભ્યો 7 જૂનના રોજ સિક્કિમ પ્રવાસે ગયા હતા। ત્યારે અમદાવાદથી ફ્લાઇટ દ્વારા બાગડોગરા ફ્લાઇટ દ્વારા ત્યાં પહોંચ્યા। શરૂઆતના દિવસોમાં પ્રવાસ ખૂબ સારો રહ્યો। ઘરે પરત ફરવાના સમયે જ અગાઉ સિક્કિમમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલન અને પૂરમાં સેંકડો મકાનો અને અનેક વિસ્તારો એટલે કે અનેક રસ્તાઓ ધોવાઈ ગયા। વડોદરાના રાણા પરિવારના 9 લોકો ફસાયા। 3 દિવસ સુધી પરિવારથી સંપર્ક વિહોણા હતા। બાદમાં 7 દિવસ સુધી ફસાયેલા રહ્યા। રોડ માર્ગે જ રેસ્ક્યુ કરવામાં આવ્યા। 15 દિવસે 9 સભ્યો ઘરે પરત ફરતા જ હાશકારો અનુભવવામાં આવ્યો છે। મિત્રો, જે પ્રમાણે આટલા જ દિવસ ફસાયેલા રહ્યા ત્યારે સિક્કિમના લાચુંગમાં હિલ સ્ટેશન પર જે ટ્રીપ માટે ગયા હતા ત્યાં પહોંચ્યા। સારી રીતે ફર્યા પણ ખરા। 13 દિવસે બપોરે રિટર્ન આવવાનું હતું ત્યારે જાણવા મળ્યું કે આગળ એક બ્રિજ હતો અને તે તૂટી ગયો છે। ત્યારે ત્યાં તેઓ પહોંચ્યા। ભયંકર વરસાદ અને બ્રિજ તૂટવાની જે માહિતી હતી તેને લઈને જ અનેક જગ્યાએ ભૂસ્ખલનની પણ માહિતી મળી ત્યારે રસ્તો બ્લોક થઈ ગયો। ત્યાં જ ફસાયેલા રહ્યા। 6 દિવસ સુધી ત્યાં ફસાયેલા રહ્યા। સ્થાનિક પોલીસ સહિત રહીશોને ખૂબ સપોર્ટ રહ્યો હતો। તૈયારીઓ પણ ત્યાંની બધી જ રીતે કરવામાં આવી હતી। પરિસ્થિતિ એમ હતી કે આવવાનું એ અશક્ય રહ્યું। મિત્રો, ખૂબ જ સપોર્ટ અને સહકાર પણ મળ્યો। વધુમાં આર્મી પોલીસ સાથે સ્થાનિક લોકોના સપોર્ટથી તે લોકોનું રેસ્ક્યુ થયું। 4-5 કિલોમીટર પહાડ અને જ્યાં ધોધનો વિસ્તાર હોય ત્યારે લાકડાના પુલ પણ બનાવવામાં આવ્યા હતા। ટેમ્પરરી રસ્તા પણ બનાવવામાં આવ્યા હતા। ત્યાંથી પસાર થવું મુશ્કેલ રહ્યું। લોકોની મદદથી ત્યાંથી નીકળી ગયા। લાચુંગથી ગેંગટોક પહોંચી અને ત્યારબાદ અન્ય ફ્લાઇટના માધ્યમથી ઘરે પરત ફર્યા છે। મિત્રો, અલગ અલગ વસ્તુ અલગ અલગ લોકોના સાથ સહકારથી જ્યારે અહીંયા પરત ફર્યા હોય એક મોટો સાહસ કહેવાય। આવી પરિસ્થિતિ હોય ત્યારે આ સ્થિતિમાં ઊભું રહેવું એક એડવેન્ચરનો લાભ પણ મળ્યો। ટ્રેકિંગ અને એડવેન્ચર થઈ શકે તેવો પણ અનુભવ થયો। પરંતુ પાછા આવવાનું સાથે જે વાતાવરણ એટલું સારું ખૂબ જ સારું હતું, જ્યાં ઝીરો પોલ્યુશન, હોસ્પિટલો પણ નથી ને મેડિકલ સ્ટોર પણ। મિત્રો, તેવામાં જ સ્થાનિક લોકો આ બાબતે પૂછતા તેઓ કહ્યું કે જરૂર જ આ બધી બાબતોની નથી પડી। એટલે ખૂબ હેમખેમ રીતે સારી રીતે તેઓ ઘર જ ફર્યા છે। એ તો બહુ સરસ સપોર્ટ રહ્યો આર્મીનો, પોલીસવાળાનો, ફોરેસ્ટવાળાનો અને લોકલ પબ્લિકનો, ને જ્યાં સુધી સિનિયર સિટીઝનને અને બીજી પણ અમારી સાથે ટુરિસ્ટ હતા એ બધાને એક હાથ પકડી અને બીજો જ્યાં સુધી પકડે ના ત્યાં સુધી અમને એ લોકો છોડી નહોતા શકતા। અને જ્યારે અમને પૂરેપૂરું એમ લાગે કે આ સેફટીથી જઈ શકે છે ત્યારે જ એ અમને છોડતા હતા। અને રસ્તાઓ બહુ કઠિન હતા કેમ કે અચાનક જ આ નેચરલ કેલામિટી બની એટલે અમને થોડું આવવામાં તકલીફ થઈ ગઈ। આમ તો અમારો પ્રવાસ કમ્પ્લીટ થઈ ગયો હતો, પણ આવવાના આગલે દિવસે જ આ પ્રોબ્લેમ થયો એટલે અમે આવી ના શક્યા। બ્રિજ કેવા હતા એના તૂટેલા રસ્તાઓ કદી ભવિષ્યમાં તમે આવી પરિસ્થિતિ કદાચ નહીં જોઈ? હા, જોઈ નથી, પણ આ જોઈ એટલે આમ અમને એક થોડો એડવેન્ચરનો પણ લાભ મળ્યો કે આવી રીતે ટ્રેકિંગ પણ થઈ શકે અને એડવેન્ચર પણ આવી રીતે થઈ શકે એમ। ભવિષ્યમાં ફરીથી ઈચ્છા થાય? હા, ભવિષ્યમાં ફરીથી જવાની ઈચ્છા તો ખરી જ, પણ ત્યાં આગળ એનું એટમોસ્ફિયર અને વેધર એટલું સારું કે તમને ઝીરો પોલ્યુશન, ત્યાં હોસ્પિટલો નથી, મેડિકલ સ્ટોર નથી, તો એટલે અમે ત્યાં પૂછ્યું કે ભાઈ અહીંયા મેડિકલ સ્ટોર કે હોસ્પિટલ કેમ નથી? તો કે અમને એની જરૂર જ નથી પડતી કેમ કે અમનું હવામાન ને અમારું ફૂડ ને બધું એકદમ સાત્વિક છે એટલે અમને એવી જરૂર પડતી જ નથી। મારું નામ કલાવતી કાળીદાસ રામ। એટલે અમારો સિક્કિમ જવાનો પ્લાન હતો, એટલે અમે એ પ્રમાણે ફેમિલીમાંથી 9 મેમ્બર ગયા હતા સિક્કિમ ફરવા માટે। તો 7 તારીખે અમારો ટ્રીપ જે હતી એ સ્ટાર્ટ થઈ હતી અને અમારી ઓલમોસ્ટ બધી જ જે ડેસ્ટિનેશન હતી અમે સરસ રીતે એન્જોય કરીને કમ્પ્લીટ કરી હતી। અને લાસ્ટ ટ્રીપ જ હતી જે લાચુંગમાં અમે સિક્કિમમાં લાચુંગ જે એક હિલ સ્ટેશન છે ત્યાંનું અમારી ટ્રીપ હતી। તો લાચુંગમાં પણ અમે 12 તારીખે ત્યાં ગયા હતા અને 13 તારીખે ત્યાં પહોંચ્યા। લાચુંગમાં પણ અમે સરસ ફર્યા અને જ્યારે અમારે બપોરે રિટર્ન આવવાનું હતું તો ત્યારે જાણવા મળ્યું કે આગળ એક બ્રિજ હતો જે કોલેપ્સ થઈ ગયો છે અને અમે જે દિવસે પહોંચ્યા એ જ રાતે ભયંકર વરસાદ પણ ત્યાં થયો હતો। એને લીધે
બ્રિજ કોલેપ્સ થઈ ગયો હતો, મલ્ટિપલ જગ્યાએ લેન્ડસ્લાઇડિંગ થયા હતા, એટલે રસ્તો પૂરો બ્લોક થઈ ગયો હતો. એટલે અમે ફરીને આવ્યા. બપોરે અમારે જમીને નીકળવાનું હતું, પણ જાણવા મળ્યું કે હવે આગળ નહીં જઈ શકાય. તો અમને એવી એક્સપેક્ટેશન હતી કે સાંજ સુધી કે બીજા દિવસ સુધી અમે જઈ શકીશું, પણ એટલી ફોગ હતી અને વરસાદનું મોસમ સ્ટાર્ટ થઈ ગયું હતું અને લેન્ડસ્લાઇડ અને બ્રિજ કોલેપ્સ થઈ ગયો હતો, એટલે અમે ત્યાં જ ફસાઈ ગયા. તો અમે લગભગ 5-6 દિવસ સુધી ત્યાં જ ફસાયેલા રહ્યા. ગવર્મેન્ટનો, આર્મીનો, પોલીસનો, ત્યાંના લોકલ લોકોનો ખૂબ જ સારો સપોર્ટ હતો. ગવર્મેન્ટની, આર્મીની બધાની હેલિકોપ્ટર અને બધી જ સુવિધા જે એરલિફ્ટ માટેની, રેસ્ક્યુ માટેની હતી એ રેડી જ હતી, પણ વરસાદનો મોસમ હતો અને ફોગ જાય ના એવું હતું, તો એના કારણે એ તો પોસિબલ હતું નહીં. પણ તેમ છતાં ખૂબ સરસ સપોર્ટ ત્યાંના લોકોનો, ગવર્મેન્ટનો મળ્યો. અમે જ્યાં સુધી રહ્યા ત્યાં અમને સરસ રીતે રાખ્યા, જમવાનું પૂરું પાડ્યું, અને ત્યાર પછી આર્મીના, પોલીસના અને લોકોના સપોર્ટથી અમારું રેસ્ક્યુ થયું. એટલે અમે થોડું 4-5 કિલોમીટર જ્યાં પહાડ પર જે ધોધનો જે અમુક વિસ્તાર હોય એ બધો ક્રોસ કરી, અને અમુક નાના લાકડાના પુલ બનાવ્યા હતા, ટેમ્પરરી રસ્તા બનાવ્યા હતા. થોડું ડિફિકલ્ટ ટ્રેક હતો, પણ સરસ એમના સપોર્ટથી અમે પાર કર્યો અને પછી લાચુંગથી ગેંગટોક પહોંચ્યા. અને ગેંગટોકથી પછી અમારી જે રેગ્યુલર ફરી બીજી ફ્લાઇટ કરવી પડી હતી અમારે રિટર્ન, એમાં અમે પરત ઘરે ફરી સહી સલામત ફર્યા. હા, પણ એક વસ્તુ છે કે આ નેચરલ ક્લામિટી હતી, જેમાં એરલાઇનની જે ટિકિટ હતી નોન રિફંડેબલ હતી, બટ આ નેચરલ પ્રોબ્લેમ હતો. પણ હવે એરલાઇન એ રિટર્ન ટિકિટના પૈસા આપવાની ના પાડે છે, તો એના માટે અમે એરલાઇનને રિક્વેસ્ટ કરી છે, ટ્રાવેલ્સવાળાએ પણ કરી છે, અમે પણ કરીશું કે આ નેચરલ પ્રોબ્લેમ હતો, તો એ જે રિટર્ન ટિકિટ હતી એનું, કેમ કે એકલા એક જણનું નથી, આ લગભગ 1500 લોકોનો, 1200-1500 લોકોનો સેમ પ્રોબ્લેમ હતો. તો એ અમે કરીશું. બાકી સરસ બધાનો સપોર્ટ રહ્યો. અમે ફસાયા હતા, ત્યાં ડિસ્કનેક્ટ થઈ ગયા હતા, નેટવર્ક નહોતા, બટ અમે સેફ હતા અને હવે સરસ રીતે ફરી પાછા ઘરે આવી ગયા શું પડકાર હતો તમારો? છે. પડકાર તો હતો, કેમ કે અમારે જોડે 360+ હતા, અને એમાં ચાલવાની થોડો પ્રોબ્લેમ હતો એટલું, કેમ કે એવા ટ્રેક પર, પહાડ પર જ્યાં રસ્તા તૂટી ગયા હોય, બાજુમાં ખાઈ હોય અને એક બાજુ ધોધ ચાલતો હોય, અમુક જગ્યાએ ધોધ ક્રોસ કરીને જવાનો હોય, જે આર્મીએ સિંગલ લાકડાઓ મૂકીને અને મતલબ ચાલી શકાય એવી રીતે નાના પુલ, બ્રિજ બનાવ્યા હતા. એ લોકો હાથ પકડી સપોર્ટ કરીને ચલાવતા હતા, બટ એવી રીતે એજેડ વ્યક્તિને ચાલવું એ પ્રોબ્લેમ હતો. પ્લસ મારી 3 વર્ષની બેબી હતી, તો એને લઈને પણ થોડી ચિંતા ઘરે હતી વધારે બધાને. પણ સારું રહ્યું. જેમ નથી ચાલી શકતા એમને પણ એમનો ટ્રાય તો કરવો જ પડે, પણ એમને પણ એક અંદરથી હિંમત આવે કે ભાઈ મારે જવાનું છે, મારે ચાલવું પડશે, તો એ પણ એ લોકો એમની હિંમત કરી અને એ રીતે આગળ ક્રોસ કર્યું. અને પછી જે 4-5 કિલોમીટરનો અમુક પડાવ હતો એ અમે ક્રોસ કર્યો, અને એનું અમને સારી આર્મી અને પોલીસની મદદથી આગળ વધી શક્યા.